श्री कृष्ण कन्हैया की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 37 આપણે આવ્યા છે પ્રગટવાણી। હવે સૈયરને હું પ્રગટ કહું, આપનો વાસ શ્રી ધામમાં રહ્યું। અક્ષરા તીર્થ તે આપણા ઘર, મૂળ વૈકુંઠ માહે અક્ષર। હવે સૈયરને હું પ્રગટ કહું। પ્રગટવાણીની અંદર પ્રશ્ન આવે, બધા સુંદર સાથ લખી લેજો। પ્રશ્ન પહેલી ચોપાઈની અંદર પ્રશ્ન છે, આપણો વાસ શ્રી ધામમાં રહું। અક્ષરાતીર્થ તે આપણું ઘર, અક્ષરાતીર્થ તે આપણા ઘર, મૂળ વૈકુંઠ માહે અક્ષર। मूल वैकुंठ माहे अक्षर। इंद्रावती जी सुंदर साथ ने जणावी रह्या छे के जे आपणुं जे ठिकाणुं छे, आपणुं जे घर छे परमधाम छे। आपणुं घर परमधाम छे। અને અક્ષરા તીર્થ આપણા ધણી છે। અક્ષરા તીર્થ જો રહે છે એ આપણું ઘર છે, આપણા ધણી છે। અહીંયા લખ્યું છે અક્ષરા તીર્થ તે આપણા ઘર। એ પણ થઈ શકે કે અક્ષરા તીર્થ આપણું ઘર છે, પણ ઘર છે એનો મતલબ શું છે કે અક્ષરા તીર્થ આપણા પ્રીતમ છે અને જો રહે છે એ આપણું ઘર છે। એ જ્યો રહે છે, અહીંયા શા માટે લખ્યું કે અક્ષરાતીર્થ તે આપણા ઘર। એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ ચોથા ચરણની અંદર છે કે મૂળ વૈકુંઠ માહે અક્ષર। મૂળ વૈકુંઠ માહે અક્ષર। જે અક્ષરાતીર્થ જો રહે છે એ આપણું ઘર છે, એ આપણા ધણી છે। અને જે વૈકુંઠ વૈકુંઠ કરીએ છીએ આપણે, કેમ હજુ તો સમજ નથી એટલા માટે વૈકુંઠ વૈકુંઠ કરે છે। એ તો ક્યો છે કે એ તો અક્ષરના હૃદયની અંદર છે। એ તો અક્ષરના હૃદયની અંદર છે મૂળ વૈકુંઠ। મૂળ વૈકુંઠ કયું છે કોને? કે જે વૈકુંઠ છે એનું મૂળ ક્યો છે? વૈકુંઠ વૈકુંઠ આપણે બધા કરીએ છીએ કે ભાઈ મારું વંદરાવન છે સારું, મારે વૈકુંઠ નહીં જાવું। વિષ્ણુજી કહે છે એનું મૂળ ક્યો છે? એનું મૂળ તો અક્ષર છે। એ વાણી ચિત્ત ધરજો સાથ। આ વાણી છે ચિત્તમાં ધરો તમે, એમ કે છે, અને સમજવા પ્રયત્ન કરો, અંદર ઉતારવા વિચારવા પ્રયત્ન કરો। એ વાણી ચિત્ત ધરજો સાથ, દયા કરી કહે શ્રી પ્રાણનાથ। એ કવિ કરી રખે જાણો મન, શ્રી ધની લાવ્યા ધામથી વચન। એ કવિ કરી રખે જાણો મન। આ જે વાણી લાવ્યા છે એ ધનીજી લાવ્યા છે। એવું ન સમજો કે આ કવિની કલ્પના છે અને લખી નાખી છે। આ તો ધનીજી પોતે જ લાવ્યા છે ધામથી। અને એટલી સરળ લખાઈ ગઈ છે, એટલી સરળ લખી દીધી છે। વાણીમાં તોતલા કહ્યું છે ને,
નાનું બાળક સમજે એટલી સરળ ભાષાની અંદર લખી છે. ને એવું ન સમજો કે આ કવિએ લખેલી છે, એવું ન સમજતા. શ્રી ધણી લાવ્યા ધામથી વચન. પ્રીતમજી આપણા માટે વચન લાવ્યા છે ધામથી. તે તમને કહું પ્રગટ કરી, મૂળ વચન લેજો ચિત્ત ધરી. તે તમને કહું પ્રગટ કરી, મૂળ વચન લેજો ચિત્ત ધરી. હવે તારતમ જોજો પ્રકાશ, તિમિર મૂળથી કરું નાશ. હવે તારતમ જોજો પ્રકાશ, તારતમ નો પ્રકાશ જોજો, એમ કે તારતમ નું બળ જોજો. તિમિર મૂળથી કરું નાશ. જે અંધકાર છે, અજ્ઞાનતા છે, અજ્ઞાનતાનો નાશ કરી દેશે. તો અજ્ઞાનતાનો નાશ કરવા માટે આપણે જે આ વચન સાંભળીએ છીએ, એટલે અજ્ઞાનતા દૂર થઈ ગઈ. આતમ વાણી આપણે સાંભળીએ છીએ, પ્રકાશ જોયો, આપણે પ્રકાશ ગ્રંથ જોયો, આપણી અજ્ઞાનતા દૂર થઈ. તારતમનો વિચાર કરશો તો મૂળ વચન લેજો ચિત્ત ધરી. કયા મૂળ વચન? જે તારતમના જે મૂળ વચન છે એ તમે ચિત્ત ધરીને લેશો, ચિત્તમાં ઉતારશો, એનું મંથન કરશો, એની અંદર વિચાર કરશો અને જે કે છે એ પ્રમાણે ચાલશો તો આ અંધકારનો નાશ થશે. હવે તારતમ જોજો પ્રકાશ. હવે તારતમ જોજો પ્રકાશ, મૂળ વચન લેજો ચિત્ત ધરી. મૂળ વચન લેજો ચિત્ત ધરી તો તિમિર મૂળથી કરું નાશ. આ જ્ઞાનતાનો નાશ થશે, માયાનો નાશ થઈ જશે. જે લઈને બેઠા છે આપણે, એ સમજાઈ જશે કે આ તો કશું જ નથી. હવે તમને કહું મૂળ જ થકી, અને મોહ અહંકાર કઈ ઉપન્યું નથી. ન કાંઈ ઈશ્વર ન મૂળ પ્રકૃતિ, તેણે સમય આપણ મો ભીતિ. હવે જે કહું છું કે સાંભળો તમે, કે આ જે મૂળ છે શું એ હું તમને બતાવું છું, એમ કે છે. હવે તમને કહું મૂળ જ થકી, અને મોહ અહંકાર કઈ ઉપનું નથી. ન કઈ ઈશ્વર ન મૂળ પ્રકૃતિ, તેણે સમય આપણ મો બીતી. આ સૃષ્ટિની રચના થતા પહેલા ન મોહ થતો, ફક્ત એક પરમધામ સિવાય બીજું કશું જ નતું. પરમધામ સિવાય બીજું કશું જ નતું. સૃષ્ટિની અહીંયા પ્રશ્ન છે, સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ? એ પ્રશ્ન કે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા પાછળનું કારણ શું? એ પહેલા આપણી પર શું વીતી એની તમને વાત કરું છું, એમ કે છે. ન કઈ ઈશ્વર ન મૂળ પ્રકૃતિ, તેણે સમય આપણમાં બીતી. એ શું થયું, કઈ ઘટના થઈ એ હું તમને બતાવું છું. એણે સમય મૂળ વૈકુંઠ નાથ, ઈચ્છા દર્શન કરવા સાથ તેણે મન મનોરથ એહ, માયા રામત જોઈએ તેહ. જે ઈચ્છાઓ આપણે જે બતાવી હતી શરૂઆતની અંદર, પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ છે. એમાં જે આ 2 ઈચ્છા છે એ બતાવી રહી. પહેલી ઈચ્છા પરમધામની અંદર, પ્રથમ ઈચ્છા કોને થઈ? તો રાજ્ય મહારાજ ને થઈ. આ રૂહો કુંજ નિકુંજ વનની અંદર આપણે રમતા હતા અને રાજ્ય મહારાજ નો પગ
રેતીની અંદર ફસાઈ ગયો અને બધી જ રૂહો રાજી ઉપર પડે છે, ત્યારે રાજી પોતાના દિલની અંદર લે છે કે આ રૂહો હું કોણ છું એનું ભાન નથી. મારે એમની સાહેબી બતાવવી પડશે, પોતાના દિલમાં લે છે. જ્યારે રાજી મહારાજે પોતાના દિલની અંદર આ વાત લીધી અને એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ પોતાના દિલની અંદર, કેમ સત્તા દિલમાં લીધી તો સત્તાને ઈશ્કની સમજ પડી. એટલે કે અહીંયા રાજી મહારાજ રંગમહલની અંદર શું લીલા કરે છે અમારે જોવી છે. બીજી ઈચ્છા અક્ષર બ્રહ્મને થઈ અને ત્રીજી ઈચ્છા રૂહોને થઈ. આ ત્રણ ઈચ્છાઓ. કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે અમારે જોવી છે. હવે જ્યાં ત્રણ ઈચ્છા બતાવી એ ઈચ્છા જ એ મૂળ છે એમ કે છે. ઈચ્છા એ જ મૂળ છે. એને સમય મૂળ વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરવા સાથ, ઈચ્છા દર્શન કરવા સાથ 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 તેણે મન મનોરથ એહ માયા રમત જોઈએ તેહ. એ પુરુષ કોણ છે? અક્ષર બ્રહ્મ રોજ ચાંદની ચોક પર દર્શન કરીને પાછા જાય છે. અને એક દિવસ એમની ઈચ્છા થઈ કે રંગમહલની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. રૂહોને જોઈ ગયા હશે અક્ષર બ્રહ્મ, દિલમાં ઈચ્છા થઈ અને એ જ સમયે રૂહો પણ એ પુરુષને જોઈ ગયા તો પણ ઈચ્છા થઈ કે રાજી મહારાજ તમે કહેતા હતા કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં, તો આ પુરુષ છે. રાજી મહારાજ કે છે મારું જ સ્વરૂપ છે એમ કે છે. તો એ શું લીલા કરે છે મારે જોવી છે. એ શું લીલા કરે છે મારે જોવી છે. એ વાત અમે શ્રી રાજીને કહી ત્યારે અમે બેહુ પર ઈચ્છા થઈ. હવે કે છે આ વાત મેં રાજી મહારાજને કહી એમ કે છે. ઉપન્યું મું સુરત સંચરી તેણે માયા રચના કરી. જો હવે માયાની રચના ક્યાંથી થાય છે, માયાનું મૂળ શું છે એ સમજવા પ્રયત્ન કરો. દિલની અંદર જ્યાં સુધી ઈચ્છા નહીં થાય ત્યાં સુધી માયા અંદર એન્ટર નથી શકે. જુઓ અને ઈચ્છા થાય કે આ શરીરની અંદર, આ વજૂદની અંદર માયાને આવવાના બે જ માર્ગ છે, એક આંખ અને બીજા કાન, ત્રીજી નાસિકા. ત્રણ માપ કરજો, ત્રણ: આંખ, કાન અને નાસિકા. આંખથી જોશો તો ઈચ્છા થશે, કાનથી સાંભળશો તો ઈચ્છા થશે, અને નાકથી કંઈક સુગંધ આવશે તો પણ ઈચ્છા થશે. આ ત્રણેય એટલા સતેજ છે. વાળી દો. ઈચ્છા રાજી મહારાજના ચરણોની કરો. તો અહીંયા આગળ જે ઈચ્છા થઈ અને એને કારણે એ વાત અમે શ્રી રાજીને કહી ત્યારે અમે બેહુ પણ ઈચ્છા થઈ. ઉપન્યું મો સુરત સંચરી એને માયા રચના કરી. કે છે ને કે ઉપની છે મૂળ, ધની થકી. રાજી મહારાજે તો ઘણું કહ્યું કે ભાઈ જોવા જેવું નથી, આ છે તે છે, ના પણ અમારે જોવું છે. રાજી મહારાજ અક્ષર બ્રહ્મને હુકમ કરે છે, ભાઈ તું બ્રહ્માંડ બનાયા. એવો બ્રહ્માંડ બનાવે છે. બીતકના પ્રસંગની અંદર બીતકે વિરાટ પર દર્શનની અંદર આપણે જતા રહીશું જો આને ચર્ચા કરીશું તો, કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ.
મૂળ ક્યાં છે? આપણે બધા કહે છે કે ઉપની છે મૂળ ધની થકી. માયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? રાજી મહારાજે કરી એમ કે છે. કેટલી પ્રબળ હોય પછી. આપણે બધા કહીએ છીએ કે રાજી મહારાજની જે આ માયા છે એમનાથી જોગતી હોય તો કેટલી પ્રબળ હોય, છૂટે જ નહીં. તેની સામે બીજું પણ એ નથી જોતા કે રાજી મહારાજનો ઈશ્ક કેવો હોય. એ પણ જુઓ ને, સિક્કાની બંને બાજુ જુઓ, એક બાજુ ન જુઓ. અહીં અહીં અક્ષરનું વિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, એમો વિષ્ણુ મન બીજો મનનો વિલાસ રચ્યો એક એ શ્વાસનો શ્વાસ. વિરાટ પ્રદર્શન બતાવી દીધું આ બેજ ચોપાઈની અંદર. તો આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અક્ષર બ્રહ્મને જ્યારે આજ્ઞા કરે છે તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધી ઉત્પત્તિ ક્યાં થાય છે? તેમના હૃદયની અંદર થાય છે, એમના અંતસ્કરણની અંદર થાય છે. મન, ચિત્ત, બુદ્ધ, અહંકાર. મન જે છે એ સત સ્વરૂપ છે, સત બ્રહ્મ કહીએ છીએ આપણે. પહેલા લખાયું તો કોઈ સુંદર સાધને જો લખવું હોય તો લખી લે. જે મન છે એને સત બ્રહ્મ કહીએ છીએ. બુદ્ધિ છે એને કેવલ બ્રહ્મ કહીએ છીએ. ચિત્ત છે એને સબલિક બ્રહ્મ કહીએ છીએ. અને અહંકાર છે અને અવ્યાકૃત બ્રહ્મ કહીએ છીએ. હવે એ વિચાર રાજી મહારાજના ઈચ્છાના વિચાર જે અક્ષરના હૃદયની અંદર, અક્ષરના મનની અંદર આવે છે, અંતસ્કરણની અંદર આવે છે. મન, બુદ્ધિ, પછી સબલિક, ચિત્ત અને અહંકાર, અવ્યાકૃત બ્રહ્મ. અંદર અવ્યાકૃત બ્રહ્મ ક્રિયા. એ સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું. આ સમજવા માટે એક આપણું પોતાનું સરસ ઉદાહરણ આપું તો સરળતાથી સમજાવી જશે કે આપણે દિલની અંદર ઈચ્છા થઈ. સાંભળજો, આપણા દિલની અંદર ઈચ્છા થઈ કે રાજી મહારાજના શિંગારું આવા કરું. હવે એ ઈચ્છા થઈ તો એ ઈચ્છા પૂર્ણ કરવા માટે મનની અંદર વિચારીશું. પહેલા આપણે પોતે મનની અંદર વિચારીશું કે આ કેવી રીતે કરવું, આવો શિંગાર. તો એના માટે મન વિચારી રહ્યું છે, મટીરિયલ બધું લાવે, બનાવે, બધું ટૂંકમાં બેઝિક વસ્તુ બધી ભેગી કરી દે. બુદ્ધિ એનો શૃંગાર કરે. બુદ્ધિ છે એનો શૃંગાર કરે છે. આ બીજું કશું જ નથી. મનની જુદી જુદી અંતસ્કરણ એટલે છે શું? અંતસ્કરણ છે શું? તો અંતસ્કરણ બીજું કઈ નથી, મનની જુદી જુદી અવસ્થાઓ છે. મનની જુદી જુદી અવસ્થાઓ છે. અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ, અહંકાર, આ મનની 4 અવસ્થાઓ છે. બુદ્ધિ આયોજન કરે છે, બનાવી દે છે. ચિત્ત નિરખી લે છે અને ચિત્ત નિરખ્યા પછી ક્રિયાની અંદર આવે છે, અવ્યાકૃતની અંદર આવે છે. એમ અહીંયા આ બધી જે ક્રિયાઓ થતી છે, વન બાય વન જે ક્રિયા થાય છે, અવ્યાકૃત બ્રહ્મ જ્યારે સબલિક, જે સુમંગલા શક્તિ કે છે, સુમંગલા શક્તિ કે છે, જ્યારે અવ્યાકૃતમાં સક્રિય થાય છે,
ત્યારે એની બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. ઈચ્છા શક્તિ છે એ જ મોજડ બનાવે છે, ઈચ્છા શક્તિ છે એ જ મોજડ બનાવે છે. અને જે કાલ શક્તિ છે અંદર ઈંડું, અને એની અંદર સબલિક સુરતા આવે છે, એની અંદર સબલિક સુરતા આવે છે. હવે કેવલ આની અંદર વચમાં કહેવાનું રહી ગયું કે કેવલ અને સબલિક આનંદ સ્વરૂપ અને ચિત્ત સ્વરૂપ એ બંને ભેગા થાય ચિદાનંદ લહેરી ક્યાં ગયા છે? ચિદાનંદ લહેરી. કેવલ બ્રહ્મનો આનંદ પાઠ અને સબલિકનો ચિત્ત પાઠ. ચિદ આનંદ અને ચિદાનંદ લહેરી કે છે. અને એ જ્યારે સક્રિય થાય અને એ જે સુરતા આવે છે એ ઇન્દ્રની અંદર આ સુરતા આવે છે. અને હજારો વર્ષ સુધી તપે છે અને વિસ્ફોટ થાય છે. અને જે પુરુષ પ્રગટ થાય છે આદિનારાયણ, તો આદિનારાયણ નામ કેવી રીતે પડ્યું? તો આદિ એટલે હું મારાથી અહીંયા મારા પેલા કોઈ છે જ નહીં, હું જ પેલામાં પેલો હું અહીંયા જ છું પુરુષ. અને જળની અંદર રહેવાથી નારાયણ કે છે, આદિનારાયણ કે વર્ષો સુધી જળની અંદર રહેવાથી, પાણીની અંદર રહેવાથી નારાયણ કે છે, એટલે આદિનારાયણ નામ પડી ગયું. તો આદિનારાયણ છે કોણ? એમની પોતાની ખોજ કરવા એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ અમને ન મળી શક્યું કઈ. તો આદિનારાયણ છે કોણ? તો આદિનારાયણ બીજું કોઈ જ નથી, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અહીં અક્ષરનો વિક્ષો મન અવ્યાકૃત બ્રહ્મ. હવે શું કે છે કે હવે અવ્યાકૃત બ્રહ્મ છે શું? તો અવ્યાકૃત બ્રહ્મ બીજું કઈ જ નથી, એ અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપની એક સ્થિતિ છે, એક અવસ્થા છે. અવ્યાકૃત બ્રહ્મ છે શું? તો અવ્યાકૃત બ્રહ્મ અક્ષર બ્રહ્મનું અંતસ્કરણનો એક ભાગ છે. મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, જેને આપણે યોગમાયા કહીએ છીએ. યોગમાનું બ્રહ્માંડ બીજું કઈ જ નથી, અક્ષર બ્રહ્મના અંતસ્કરણને યોગમાનું બ્રહ્માંડ કે છે. અક્ષર બ્રહ્મના અંતસ્કરણને યોગમાનું બ્રહ્માંડ કે છે. મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, અને બધી જે લીલાઓ થઈ રહી છે ક્યાં થઈ રહેલી છે? અવ્યાકૃતની અંદર થઈ રહી છે, ક્રિયાની અંદર થઈ રહેલી છે. અહીં અક્ષરનું વિક્ષો મન, 5 તત્વ 14 ભવન. આદિનારાયણની જે બે શક્તિ છે, આદિનારાયણની ઉત્પત્તિ થઈ, આદિનારાયણ એકો બ્રહ્મ બહુશ્યામ જે કહે છે, તો ત્યાં પણ ઈચ્છા થઈ કે હું અનેક થઈ જાઉં. એમની જે બે શક્તિ છે, જે પહેલી શક્તિ છે એ ગાયત્રી, વેદ માતા ગાયત્રી, અને બીજી શક્તિ છે ઓમકાર, અહંકાર શક્તિ. અને ઓમકાર શક્તિ પણ કહે છે, ઓમ કહે છે. ઓમકારની અંદર અથવા અહંકારની 3 શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, ત્રીજી શક્તિ એમને યાદ આવે એટલે કહું, એને રજોગુણ, તમોગુણ ને સતોગુણ તરીકે ઓળખીએ છીએ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. એમાંથી
કર્મેન્દ્રિયો, ઇન્દ્રિયો અને એ જે કે 5 તત્વ 14 ભવન, 5 તત્વનું પણ એક મિનિટ કહી દઉં. ચાલો માફ કરજો. જે મોહ તત્વની જે 2 શક્તિ બતાવી આપણે, આદિનારાયણ ની જે મોહ તત્વની જે 2 શક્તિ બતાવી, એક બુદ્ધિરૂપી ગાયત્રી અને બીજી છે પ્રણવ બ્રહ્મ ઓમકાર અહંકાર. એની 3 શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ. તો જ્ઞાન શક્તિથી એક મિનિટ પૂછ કરજો ને. અહંકાર શક્તિ છે અને 3 શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. તો ક્રિયા શક્તિ એને રજોગુણ કે છે, ઈચ્છા શક્તિને તમોગુણ કે છે અને જ્ઞાન શક્તિને સતોગુણ. સતોગુણ, તમોગુણ અને રજોગુણ. રજોગુણ જે છે, રજોગુણથી શું બને છે? તો રજોગુણથી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તમોગુણથી 5 તત્વ અને 5 ગુણ બને છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ રજોગુણ અને તમોગુણથી બને છે. અને સદગુણથી આપણું અંતસ્કરણ, 4 અંતસ્કરણ બને છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ કે જે 5 તત્વ 14 ભવન, આ રીતે સૃષ્ટિની સર્જન થાય છે. જ્યારે આપણે વિરાટ પણ દર્શન લઈશું ત્યારે એને ડિટેલમાં સમજાવીશું આપણે. એમો વિષ્ણુ મન બીજો મનો વિલાસ, રચ્યો એ શ્વાસનો શ્વાસ. અને શું કે છે? રચ્યો એ શ્વાસનો શ્વાસ. કે આની અંદર જે વિષ્ણુ ભગવાન છે એ કે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે એ પણ બતાવ્યું, અને એમના શ્વાસોથી આ બ્રહ્માંડની રચના થઈ છે એમ કે છે. એના શ્વાસોથી રચ્યો એ શ્વાસનો શ્વાસ, એટલે એમના શ્વાસથી આ બ્રહ્માંડની રચના થઈ છે. જે આપણને એક સુંદર સાથ કહી રહ્યા હતા કે જે બળ છે, કયું બળ છે? જે બળ છે કયું બળ છે? કે જે આવે છે જાય છે એને તો આપણે જોતા નથી. શ્વાસ આવવાનું બંધ થાય તો એ આપણે જોતા નથી. એ અહીંયા હવે આ ચોપાઈની અંદર સંકેત કરી રહ્યું છે. એમો વાસના આવી અમતણી, મન ઈચ્છે પોતાનું ગણી, અક્ષર વાસના લઈ આવે સ, નંદ ઘેર કીધો પ્રવેશ. આ બ્રહ્માંડની રચના કરી અને એની અંદર આપણને અહીંયા બધાને ઉતાર્યા. આપણને બધાને અહીંયા ઉતાર્યા, અને ઉતાર્યા તો ખરા, પણ સાથે રાજ્ય મહારાજ પણ આવ્યા. પણ ક્યારે આવ્યા? શરૂઆત નર વિષ્ણુનું કલેવર, 14 ભુજાવાળું સ્વરૂપ મથુરાની જેલની અંદર પ્રકટ થાય છે, બધું સમજાવે છે. અને સમજાવ્યા પછી જ્યારે મથુરાથી ગોકુળ આવે છે ત્યાર પછી એને શું કે છે કે એને અવતાર મત કહ્યો. અક્ષર વાસના લઈ આવેશ, અક્ષર વાસના લઈ આવેશ. તો વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. નંદ ઘેર કીધો પ્રવેશ. જ્યારે આવે છે ત્યારે નંદને ઘરે આવે છે, ત્યારે આ બંને આવે છે. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. સાત સપને એમ દીઠું સહી, જે ગોકુળ રમ્યા ભેગા થઈ. સાત સકલ આ આપણે જોયું એમ કે છે. અને ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસની જે લીલા કરી,
બેહુ સુરત રમ્યા કઈ વાત, મન વાતચીત કરી ખરી ખાત. બંને સ્વરૂપ અહીંયા કે છે, બંને સ્વરૂપ. દો સુરત, બેહુ સુરત રમ્યા કઈ વાત. કઈ બે સુરત, કઈ બે સુરતા? તો અક્ષરની સુરત અને બ્રહ્મ સૃષ્ટિ. બંને બંનેની સુરતાઓ. બેહુ સુરત રમ્યા કઈ વાત, મન વાંછિત કરી ખરી ખાત. એ બધી ઈચ્છાઓથી જુદી જુદી રીતે પૂરી કરી. અગિયાર વર્ષ લગે લીલા કરી, કાળ માયા ઇતહી પનહરી. હવે આ લીલા અહીંયા જે બતાવી છે, તો આ લીલાની અંદર 11 વર્ષની જે લીલા કરી, 11 વર્ષની જે 52 દિવસની જે લીલા કરી, એ લીલાની અંદર કોણ હતું? તો વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. કોની સાથે લીલા કરી? તો જે આપણે વાસનાઓ આપણને બધાને એ ઉતાર્યા હતા, એમની સાથે લીલાઓ કરી. સુરતાઓ, કે બંને સુરતાઓ એ લીલા કરી. કઈ સુરતાઓ? કે એક બ્રહ્મ સૃષ્ટિની સુરતા અને અક્ષર, બંનેની ઈચ્છા હતી. હવે બન્યું એવું કે 11 વર્ષ અને 52 દિવસની લીલા પછી એની સમાપ્તિ કેમ કરી? અગિયાર વર્ષ પછી કેમ 11 જ વર્ષ? હવે કોઈ એવું કહેશે કે 11 વર્ષ જ કેમ લીલા, 52 દિવસના અબોલા કેમ? અબોલા કેમ આપવા પડે? આ બધું વારે ઘડી આપણે આનો વિષય છે, કરી ગયા છીએ, છતાં પણ કદાચ નવા સુંદર સાધમાને સમજાવવા પ્રયત્ન કરીએ. પરમધામથી આવતા પહેલા રાજી મહારાજે આપણને કહ્યું કે એ જોવા જેવું નથી ખેલ, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. પણ આપણે હઠ કરી કે ના, અમારે જોવું છે. રાજી મહારાજ લઈને આવે છે. જ્યારે લઈને આવે છે ત્યારે મથુરાથી ગોકુળ આવે છે, 2 કલાકમાં આવે છે. ત્યારે આપણે બધા જ સોરે શિણગાર સજીને વધાવો કરવા જઈએ છીએ. સોરે શિણગાર સજીને. સોરે શિણગાર ક્યારે સજે? વિચારો. સોરે શિણગાર સજીને વધાવો કરવા જઈએ છીએ, ને 11 વર્ષની અંદર આપણે બધું ભૂલી જઈએ છીએ. ભૂલાવાની લીલા કરી દે છે. કામી, ધુતારો, નફટ, નાલાયક, ઘણું બધું કહી દીધું. એટલે વ્રજની અંદર જે આપણે આવ્યા એમાં 2 લીલા થાય છે. વ્રજની અંદર 2 લીલા થાય છે. જે પહેલી લીલા છે કે જે આપણે માંગ્યું હતું, એ રાજી મહારાજે આપણને બતાવ્યું કે એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવું છે. એક આ લીલા. અને બીજી લીલા, રાજી મહારાજ ભૂલાવાની લીલા કરે છે. કહ્યું હતું રાજી મહારાજે ત્યાં કે ત્યાં ન જશો, ત્યાં જઈને મને ભૂલી જશો. આ ભૂલાવાની લીલા કરે છે. 52 દિવસના અબોલા આપ્યા છે, ત્યારે આપણને યાદ આવે છે. ભૂલી ગઈ છે, ભૂલાવાની લીલા કરી, પછી 52 દિવસની અંદર જે અબોલા આપી અને આપણને યાદ કરાવે છે, વિરહ ઉત્પન્ન કરાવીને યાદ કરાવે છે. રાજી મહારાજની પહેચાન થાય છે તો આપણે બ્રજમાંથી રાસમાં ગૌપચું વધ સમજી અને આ બ્રહ્માંડને છોડી અને બ્રજમાંથી રાસમાં જઈએ છીએ. તો વ્રજની લીલાનું મહત્વ આ છે. લીલાની અંદર કોણ હતું? વ્રજમાં કઈ 2 લીલાઓ થઈ? આ મહત્વ છે. ત્યાર પછી 11 વર્ષ લગે લીલા કરી, કાળ માયા અહજ પનહરી. જોગ માયા કરી રમ્યા રાસ, આનંદ બંધ આણે ઉલ્લાસ. અને
ત્યાર પછી આપણે રાસની અંદર ગયા, તો રાસની અંદર આપણે આનંદ વિલાસ કર્યો, પણ રાસની અંદર પણ બે રાસ રમેલા છે. રાસની અંદર આપણે બે રાસ રમ્યા છે. પહેલા અંતર્ધ્યાન પહેલાનો રાસ અને અંતર્ધ્યાન પછીનો રાસ. આની અંદર એક બીજો પ્રશ્ન છે કે અહીંયા જે બંને કહે છે કે બંને સુરતાઓ જે હતી, અક્ષરની સુરતા અને રૂહોની સુરતા, બંને સુરતાઓએ આનો આનંદ લીધો. એમ કે છે બંને સુરત રમ્યા કઈ ભાત, બંને સુરતા રમ્યા કઈ ભાત, અક્ષરની સુરતા અને બ્રહ્મ સૃષ્ટિની સુરતા. તો હવે જે અક્ષર બ્રહ્મે પણ માગ્યું હતું કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોવી છે, તો એ અહીંયા આ બ્રહ્માંડની અંદર આવ્યા, તો અહીંયા બતાવી દીધું હોતું ન ચાલો કાળમાયાના બ્રહ્માંડની અંદર. તો અહીંયા આગળ શું કહે છે, કાળમાયા હજ પણ હરી, કાળમાયાની સમાપ્તિ અહીંયા કેમ કરે છે? બીજો પ્રશ્ન, કાળમાયાની સમાપ્તિ કેમ કરે છે અને જોગમાયા મીન્સ યોગમાયાના બ્રહ્માંડમાં કેમ લઈ જાય છે આપણને? બીજા બ્રહ્માંડની રચના કેમ કરવી પડી? બીજો પ્રશ્ન છે. હતા તો આપણે જ હતા, રૂહો છે, રાજજી મહારાજ છે, અક્ષર બ્રહ્મ પણ છે. અહીંયા આગળ આપણે ત્રણે ત્રણ હતા, શ્યામા મહારાજજી પણ છે. એમ આપણે બધા જ અહીંયા હતા. ઈચ્છાઓ કોની થઈ? બે ઈચ્છાઓ બતાવી, એક રૂહોની ઈચ્છા અને અક્ષરની ઈચ્છા. તો પછી અહીંયા બતાવી દીધી હોત તો ન ચાલો? યોગમાયાના બ્રહ્માંડમાં જવાની શા માટે જરૂર પડે? રાસ રમી ઘેર આવ્યા એ હવે કે છે રાસની અંદર પણ બે રાસ થયા છે, અંતર્ધ્યાન પહેલાનો રાસ અને અંતર્ધ્યાન પછીનો રાસ. અંતર્ધ્યાન પહેલાનો રાસ શા માટે કરવો પડ્યો? અંતર્ધ્યાન પછીનો રાસ શા માટે ખેલ્યા? બે રાસ છે. રાસની અંદર આપણે બે રાસ રમેલા છે. અંતર્ધ્યાન પહેલાનો રાસનું મહત્વ શું છે? અંતર્ધ્યાન પછીના રાસનું મહત્વ શું છે? મહારાસ કોને કહ્યું છે? આ બધા પ્રશ્ન છે. તો અંતર્ધ્યાન પહેલાનો જે રાસ છે એ અંતર્ધ્યાન પહેલાના રાસની અંદર અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ છે. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ છે અને એ લીલા કરી રહ્યા છે. ત્યાર પછી અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન થયા પાછળનું કારણ શું છે? અંતર્ધ્યાન કેમ થવું પડ્યું? આ બધા પ્રશ્નો છે. અંતર્ધ્યાન કેમ થયા? અંતર્ધ્યાન થયા અને અંતર્ધ્યાન થયા ત્યારે રૂહો વિરહ, રૂહો રાજજી મહારાજને ખોરવા બધાને પૂછી રહી છે. રાસની અંદર તમે જુઓ છો, રાસ ગ્રંથ પતી ગયો, જુઓ છો, બધાને પૂછે છે, ઠેર ઠેર પૂછે છે, હસે છે આપણી પર, હસી કરે છે. વેલડીઓ આપણી પર હસી કરે છે. ધણીને વળગીને રહીએ હોત તો પ્રીતમ જતો રહો, આવી હસી કરે છે. તો જે પ્રથમ રાસ જે રમ્યા આપણે અક્ષરની આતમ અને રાજ્ય મહારાજના જોશ સાથે, અને ત્યાર પછી રૂહો અહીંયા વિરહની અંદર હોય છે અને રાજજી મહારાજ અક્ષર બ્રહ્મને રંગમોહનની અંદર લઈ જાય છે. અને એ જ સમયે કહે છે, આની પાછળના પુરાવા શું? એમ કે ભાઈ આ બધું બને છે તો એની પાછળના કંઈક પુરાવા તો હોવો જોઈએ. तो अक्सर ब्रह्म कहते हैं कि देख तेरी दाहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. तो अक्षर ब्रह्म राजी महाराज अक्षर ब्रह्म ने आ शा માટે કહે છે કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत શા માટે કહે છે? तेरी उम्मत તો અક્ષર બ્રહ્મ છે, તો તેરી ઉમ્મત શા માટે કહે છે? આ પ્રશ્ન. તેરી ઉમ્મત કો લાનત લગી है, ગુનો કર્યો છે, ફાર્મોસી આપી દીધી.
તો આ સમયે રૂહો હતી ક્યાં? આ સમયે રૂહો ક્યાં હતી? આનંદ અને સત અને આનંદ બંને એક જગ્યાએ એકઠા ન થઈ શકે. જો સત છે, જો સત્તા છે, તો આનંદ નથી, અને જો આનંદ છે ત્યાં સત્તા નથી. હા, એ એકઠા એક જ જગ્યાએ થઈ શકે જો રાજ્ય મહારાજનું હુકમનું સ્વરૂપ હોય તો જ. અને એટલા માટે ઇન્દ્રાવતીજીના તનની અંદર અક્ષરની આત્મ પણ છે અને શામાજીની આત્મ પણ છે, બંને છે, પણ વચમાં હુકમનું સ્વરૂપ છે. જો અહીં આગળ એક હોય તો બીજું ગૌણ થાય, અને બીજું હોય તો પેલું ગૌણ થઈ જાય, પેલું હોય તો બીજું ગૌણ થઈ જાય, બીજું હોય તો પેલું ગૌણ થઈ જાય. રાજ્ય મહારાજે ફાર્મસી આપી દીધી છે, તો એ સમયે રૂહ ક્યાં હતી? અક્ષરને 90,000 હરફ આપે છે. કેમ કે છે? દેખ તેરી દાની તરફ તેરી ઉમત કો ગુના લગા હૈ. તેરી ઉમત કેમ કહ્યું છે? એની પાછળનું કારણ કે અક્ષર બ્રહ્મની જયારે સત્તા જતી રહે છે ત્યારે એ ચિત્તઘન સ્વરૂપ બની જાય છે. સત ચિત્ત આનંદ એ મારું જ સ્વરૂપ છે. રાજ્ય મહારાજ શું કે છે કે આ મારું જ સ્વરૂપ છે. 1 મિનિટ પોઝ કરજો ને બેન, માયા આવી મારે. તો 90,000 હરફ આપે છે. 90,000 હરફ આપી તો એનું બીજું શું પ્રૂફ, બીજી સાબિતી શું? કે રાસ ખેલ કે આય બરારબ શ્યામ, રાસ ખેલ કે આય બરારબ શ્યામ. અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ એ જ આરબની અંદર આવે. એનું એ જ સ્વરૂપ રાજની અંદર, રાસની અંદર જે સ્વરૂપ ખેલ્યું એ જ આરબની અંદર આવે. રૂહો ક્યાં હતી? તો રૂહો રાસની અંદર, વિરહની અંદર હતી. રાજ્ય મહારાજ પાછા આવે છે, ક્યાં આગળ આવે છે? આ રાસ રમાય છે ક્યાં? તો કેવલ બ્રહ્મની અંદર રમાય છે. અક્ષરની બુદ્ધિની અંદર બતાવે છે. કારણ કે એમ અક્ષર બ્રહ્મે માંગ્યું હતું કે શું લીલા થાય છે એ અમારે જોવી છે. તો જે પહેલો જે રાસ રમાયો, પહેલો રાસ રમાયા પાછળનું કારણ કે અક્ષર બ્રહ્મને રંગમહલમાં લઈ જવા હતા. બીજો રાસ રમાયોની પાછળનું કારણ, જેને મહારાસ કહીએ છીએ આપણે, એનું પાછળનું કારણ, તો એની પાછળના કારણ 2 છે. જે પહેલું કારણ છે એ પહેલું કારણ રૂહો વિરહની અંદર હતી એટલા માટે, એમને આનંદિત કરવા માટે. અને બીજું કારણ છે, મહત્વનું કારણ, કે જે અક્ષર બ્રહ્મે માગ્યું હતું કે રંગમહલમાં શું લીલા થાય છે એ અમારે જોવું છે. તો એટલા માટે અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર આ બતાવે છે, કેવલ બ્રહ્મની અંદર. રાસ કેવલ બ્રહ્મમાં કેમ રમાયો? બીજી વાત, કે વિરહની અંદર હોય છે એટલા માટે રાજ્ય મહારાજ અનેક રૂપ ધારણ કરીને રાસ રમી રહ્યા છે. અને રાસ રમ્યા પછી આપણને ઘરે લઈ જાય છે. રાસ જોયો છે એટલા માટે આનું. તો શું કહે છે? રાસ રમી ઘેર આવ્યા એહ, રાસ રમીને આપણે ઘરે આવ્યા. હવે છેલ્લે રાસ રમ્યા પછી શું કહે છે? અમને ત્યાં લઈ ચલો કે જ્યાં વિછોવા ન હોય, વિરહ ન હોય. એટલે રાસ જે રમ્યા એ રાસની અંદર આદિ નિંદ આદિ જાગરણની લીલા કે છે. તો નિંદ કઈ છે? તો નિંદ ગણની શુદ્ધ નથી, ધણીની શુદ્ધ હતી. તો ધણીની શુદ્ધ હતી તો ગૌપચ વધ સમજી અને આ બ્રહ્માંડો છોડીને આપણે આવતા રહ્યા, છોડી દીધું બધું. એટલે ધણીની શુદ્ધ હતી પણ ઘરની શુદ્ધ નથી. તો રાસ રમ્યા પછી કે છે અમને ત્યાં લઈ ચલો કે જો આપણે વિછવા ન, પરમધામ લઈ જાય છે. તો વ્રજની લીલા પૂરી નિંદની લીલા બતાવી છે, રાસની લીલા આદિ નિંદ આદિ જાગરણની લીલા.
પાછા પરમધામ આવીએ છીએ. રાસ રમી ઘેર આવ્યા એહ સાત સકલમો અધિક સ્નેહ તામસી ઉત્કંઠ ના રહી મન સારા તો આપણ આવ્યા બીજી વાર. હવે અહીંયા એવું કે છે કે તામસ્ય સખ્યોની જે ઈચ્છા બાકી રહી ગઈ કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. પરમધામ પાછા ગયા પછી તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ. વાસ્તવની અંદર તામસ્ય સખ્યોને આની સાહેબી આપી છે. ઈચ્છા રાજ્ય મહારાજની બાકી રહી ગઈ. જો તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ હોત તો અહીંયા વ્રજની અંદર આપણને દુઃખ બતાવી દીધું હોત. તો તામસ્ય સખ્યોની ઈચ્છા કેમ બાકી રહી ગઈ? એની પાછળનું કારણ શું? તો રાજ્યમય હતી. રાજ્ય સિવાય બીજું કશું જ નથી. તામસ્ય સખ્યોને રાજ્યમય હતી એટલે દુઃખ શું છે એનો અહેસાસ પણ ન થયો. એક કારણ છે. પણ જે મહત્વનું કારણ છે કે પરમધામની જે ત્રીજી ઈચ્છા રાજ્યની ઈચ્છા બાકી રહી ગઈ. પરમધામની અંદર 3 ઈચ્છા હતી. રાજ્ય મહારાજની ઈચ્છા, પહેલી રાજ્ય મહારાજની ઈચ્છા થઈ, પછી અક્ષરબ્રહ્મની ઈચ્છા થઈ, પછી રૂહોની ઈચ્છા થઈ. રાજ્ય મહારાજ પહેલી રૂહોની ઈચ્છા પૂર્ણ કરે છે, પછી અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરે છે અને છેલ્લી ઈચ્છા રાજ્ય મહારાજની રહી. તો એના માટે આપણે આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું કે રૂહો હું કોણ છું એની સમજ નથી. એમ કે છે મારા પ્યારની કઈ કિંમત નથી. જેની કિંમત 5મો અને 6ઠો સાગરની આપણને સુધ નથી. ઇશ્ક અને ઇલમ 5મો અને 6ઠો સાગર એની આપણને સુધ નથી. અને એના માટે આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. એ તો તામસ્ય સખ્ય પાછળ મંગાવ્યું કે ભાઈ દુઃખ નથી જોયું, મારે દુઃખ જોવું છે. એમને એની શોભા આપી. વાસ્તવની અંદર જાગણી બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ રાજ્ય મહારાજ. તો આ પણ આવ્યા બીજી વાર. કાળમાના બ્રહ્માંડમાં અહીંયા આવ્યા. માર્કંડે માયા દીઠી જેમ ઘેર બેઠા આપણે જોઈએ તેમ. હવે માર્કંડ મુનિએ જેમ માયા જોઈ 7 કલ્પાંત અને 86 યુગ સુધી નારાયણના ચરણોની અંદર ચંદનનો અડધો લેપ પણ નથી ઘસતા, પા લેપ પણ નથી ઘસતા અને આટલો સમય વીતી જાય છે. એ જ રીતે આપણે પણ રાજ્ય મહારાજના ચરણોની અંદર બેસીને આ બધું જોઈ રહ્યા છે. માર્કંડે માયા દીઠી જેમ ઘેર બેઠા આપણ જોઈએ તેમ. તે માયા સુખદેવજીએ વર્ણન કરી 3 અધ્યાય કહ્યા ચિત્ત ધરી. અને જે આ માયા છે સુખદેવજીએ ધોબીનું ધોબણ બને છે આ છે 3 અધ્યાયની અંદર આ માયા જે બતાવેલી છે અને એ માયાનું વર્ણન 3 અધ્યાયમાં સુખદેવજીએ કરેલું છે. એમ કે છે 12મા સ્કંદની અંદર કોઈને જોવું હોય તો 12મા સ્કંદની અંદર અધ્યાય 9 અને શ્લોક નંબર 8, 9 અને 10 છે. હવે પીછજો એ દ્રષ્ટાંત એને પણ માગી કરી ખાંત. જો માયાનો વૃત્તાંત રીખી કેમ ન પામ્યો ખાંત. સ્વાંત કે જો કે માયાનું બળ કેટલું છે એમ કે છે. હવે પીછજો એ દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત જોઈ ચેત સકોસો ચેત્યો. આ દ્રષ્ટાંત જોઈ ને જુઓ તમે. જેવી ચાહના માર્કંડને થઈ હતી એવી જ ચાહના આપણને થઈ છે. હવે તો જાગો. જુઓ માયાનો વૃત્તાંત ઋષિ કેમ ન પામ્યો શાંત. તત્ક્ષણ કલ્પાયમાન અજ થયો માયા મોહે ભલીને ગયો. કલ્પાંત 7 ને 86 યુગ માયા આડી આવી બુદ્ધ. 7 કલ્પાંત અને 86 યુગ સુધી માયા આડી આવી ગઈ માર્કંડ ઋષિને. નહીં તો એ અધખીણ નથી થઈ, એટલો સમય પણ નથી થયો.
નહીં તો નથી થઈ અદખીણ વાર, માર્કંડ દુખી પામ્યો અપાર. નહીં તો સમય પણ નથી થયો. એમ આપણે જયારે આ રમત રમીને જયારે પરમધામ પાછા જઈશું તો એની એ જ પલ છે, એની એ જ પલ છે. પરમધામ જઈને જયારે પાછા જઈશું આપણે ત્યારે જે વલે વલેની જે ગૂંજ આપણે કહી છે, અલસ્તો બેરકુમ યાદ કરો, રાજી મહારાજ કહે છે ત્યાં જઈને તમે મને ભૂલી ન જતા. ત્યારે આપણે શું કીધું? વલે વલે કહ્યું. અમે તો તમને ભૂલતા છે, ભલે ભલે. તો એની ગૂંજ પણ આપણને સંભળાશે એટલો સમય નથી થયો. જેમ વ્યક્તિ આસન પરથી ઊભા થાય અને જે ગરમાય હોય છે એ ગરમાય પણ નથી છોડી, એટલો પણ સમય નથી થયો. એમ અહીં આગળ એ પણ આપણને સમજાય 7 કલ્પાંત અને 86 યુગ વીતી ગયા છતો પણ કે છે નહીં તો નથી થઈ અદખીણ વાર. એટલી પણ વાર નથી થઈ અને અહીં આટલા યુગ વીતી ગયા. નહીં તો નથી થઈ અદખીણ વાર, માર્કંડ દુખી પામ્યો અપાર. ત્યારે માહે નારણજી કીધો પ્રવેશ, દેખાડી માયા લવ લેસ. ત્યારે નારાયણજી આવે, દોબણ બને છે અને 5 પુત્ર હોય છે અને પુત્રો પજવ છે, દોબી પજવે છે. ત્યારે પોતાનો આપઘાત કરવા પ્રયત્ન કરે છે. ત્યારે નારાયણજી આવે છે કે પેલા તું વાત સાંભળ, પછી હું ભિક્ષા લઉં ને આ બધું કે છે. બધાએ સાંભળ્યું હશે. અને આ જે કે છે અને જયારે વાત સાંભળે છે ત્યારે એમને સમજ પડી જાય છે તો હું તો દોબણ નથી, હું તો માર્કંડ છું. ત્યારે તો એક પલ પણ નથી લાગી એમ કે છે. જે આ માર્કંડને જે બતાવે છે અને માર્કંડ જયારે જાગીને જુએ છે તો એનો એ જ તાલ છે, એનો એ જ સમય છે. જુએ જાગી તો તેહ જ તાલ, દયા કરી કાઢ્યો તત્કાલ. માયાની તો એ સનંદ, નિર્મલ નેત્રે થઈએ અંધ. એને હકીકત બતાવી દે છે એમ કે છે. એટલે કે છે આ માયા જે છે નિર્મલ એટલે થઈ અંધ મીન્સ કે આપણને ખબર છે કે આ ખાડો છે, છતાં પણ આપણે એ ખાડાની અંદર પડીએ છીએ. આપણને બધાને સમજ છે કે આ ખાડો છે અને છતાં પણ આપણે પડીએ છીએ એ ખાડાની અંદર. દુઃખની વાત આ છે. એટલે કે છે આપણે થઈએ બધા અંધ. માયાની અંદર કઈ નથી રે સારે, સંસારમાં નથી સારે સા, અને છતાં પણ આપણે સંસાર છૂટની સંસારમાં અંદર ડૂબતા જઈએ છીએ, ડૂબતા જઈએ છીએ, ડૂબતા જઈએ છીએ. આપણને તારતમ્ય કહી દીધું કે સંસારમાં નથી સારે સા, અને છતાં પણ સંસાર આપણાથી છૂટતો નથી. એની ત્યારે અમને રહ્યો અંદેશ, તે રાખે નહીં ધણી લવલેસ. તે માટે વલી આ સપન, ઈચ્છાએ કીધું ઉત્પન્ન. અને આ રીતે આપણને જયારે સંદેશ થયો, સંદેશ રહી ગયો, દુઃખ જોવા માંગ્યું. અને એના માટે આ સંસાર કરી બનાવ્યા. જીવાર આવે ને આપણે જેમ અહીંયા આગળ બતાવી રહ્યા છે કે માર્કંડને જેમ ઈચ્છા થઈ માયા જોવાની, એમ આપણને પણ એ પુરુષ કોણ છે એ જોવાની ઈચ્છા થઈ. તો આ બ્રહ્માંડની રચના કરી દીધી. અને આપણે અહીંયા આવે જયારે પાછા જઈશું 3 વ્રજ રાસ અને જાગણી કરીને પાછા જઈશું આપણે, એ સમય એક પલ પણ નથી લાગ્યો, એટલો સમય પણ નથી થયો. અખંડ થયો કાળમાં યાતણો, અંદેશ ભાજવાને આપણો. અખંડ થયો કાળમાં. કેમ? જયારે આ ખેલ જોઈ આપણે જયારે પાછા જઈશું, પરમધામ જઈશું,
ત્યારે અક્ષરબ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે અને અક્ષરબ્રહ્મને સમજ પડશે, એમનું અંતસ્કરણ જાગૃત થશે. અંતસ્કરણ જાગૃત થશે એમને સમજ પડે તો બ્રહ્મલીલા થઈ ગઈ. તો બ્રહ્મલીલાથી પોતાના ચિત્તની અંદર અખંડ કરે છે, પોતાના ચિત્તમાં અખંડ કરે છે આ લીલા. અખંડ થયો કાળમાં યાતણો, અંદેશ ભાજવાને આપણો, કેટલીક ને ઉત્કંઠ ના રહી, તે માટે સર્વને આજ્ઞા થઈ. બ્રહ્માંડ માં આવ્યા એહ, મન તણા ભાજવા સંદેહ. સાતમાં હે એક સુંદર બાઈ, એને શ્રી રાજે દીધી બળાઈ. અહીંયા આવ્યા ત્રીજા બ્રહ્માંડ ની અંદર આવ્યા, અને ત્રીજા બ્રહ્માંડ ની અંદર જે આપણા બધા સંદેશ હતા, આપણા બધા સંશય હતા, બધા મીઠાવા જે ઈચ્છાઓ બાકી રહી એ પૂર્ણ કરવા. વાસ્તવની અંદર આપણી પાસે કશું નથી. રાજ્ય મહારાજની જે બધી ત્યાગ કરતી, રાજ્ય મહારાજને કંઈક બતાવો, અને એ જે ઈચ્છાઓ બાકી રહી ગઈ એ સંદેશ હતા એ મીટાવવા માટે. અને આની અંદર સુંદરબાઈ શ્યામા મહારાણી એમને બહુ માન આપ્યું. એમ કે છે, એ કે છે, 7 માહે એક સુંદરબાઈ, તેણે શ્રી રાજ્ય દીધી બળાય. આવેશ અંગ આપી આધાર, કેમ કે પોતાનો આવેશ આપી દીધો. આવેશ અંગ આપી આધાર, દઈ તારતમ ઉગાડ્યા દ્વાર. એ પણ સમજ છે. આપણે 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ તણે દેવચંદ્રજીએ ભાગવત સાંભળી અને 11 દિવસે એમને દર્શન આપે છે, અને દર્શન આપીને તારતમ સમજાવે છે. તારતમ મંત્ર નથી આપતા, આ બધી વાત સમજાવે છે. અને વાત સમજાય પછી તારે કે પૂછવું હોય તો મને પૂછી લે, હવે પછી હું તને આ રીતે દર્શન નહીં આપું. ત્યારે કે છે, તમે ક્યાં જવાના છો? હું તને કઈ નહીં, તારા હૃદય નહીં. તો પછી ત્યાં પૂછવાની જરૂર છે. એટલે છે આવેશ સ્વરૂપે આવ્યા. આવેશ અંગ આપી આધાર, દઈ તારતમ ઉગાડ્યા દ્વાર. ઘર થતી વચન લઈ આવ્યા, તે તો સુંદરબાઈને કહ્યા. અને જે વચન હતા ઘરના પરમધામના, પછી તો બધી સુધ આવી ગઈ. જે 14 વર્ષ સુધી જે કરતા હતા એની બધી જ સમજ પડી ગઈ કે હા હા આપણે આ કરતા બધી જ એમને શુદ્ધ પડી ગઈ. બધી શુદ્ધ પડી ગઈ. સુંદર સાથ, માફ કરજો, આજે અહીંયા આગળ બીજા સુંદર સાથની સેવા માટે થોડું જવું પડશે, એટલા માટે મને માફ કરજો. આજે થોડું વહેલું પૂર્ણ કરીએ છીએ. આ ચોપાઈને દોડાવીએ અહીંયા આગળ, અને આને ફરી લઈશું કાલે. બહુ મહત્વનું છે, એટલા માટે જલ્દી પતાવ્યું, કારણ કે સુંદર સાથ હતા એટલા માટે. આવેશ અંગ આપી આધાર, દઈ તારતમ ઉગાડ્યા બાર. ઘર થકી વચન લઈ આવ્યા, તે તો સુંદરબાઈને કહ્યા. તે તો સુંદરબાઈને કહ્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. પ્રणाम जी सर्व सुंदर साथ में.